જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 149। હે માનવ, પરમાત્માના જ્ઞાની સદગુરુ જીવને જ્ઞાન આપે, પછી જો જ્ઞાનની કિંમત ન સમજાય તો 10-20 વર્ષે પણ દિલનો ખજાનો સદગુરુ ખોલતા નથી, અને જીવ લાગી જાય તો તેવા જીવ ઉપર ખૂબ જ દયા કૃપા વરસાવે છે। પણ તેના એંધાણ પણ એવા હોય છે, બસ સદગુરુ કૃપા, બાકી હું કાંઈ નથી। ત્યારે તેવો શિષ્ય ગુરુ કરતા સવાયો બને છે, અને તેવો જીવ આખરે ગુરુ ગાદીનો વારસદાર બને છે। પરમાત્માના સત્ય જ્ઞાનીના સાક્ષી પુરાવો છે કે જીવના તારણહાર સદગુરુ કરોડોમાં કોઈક હોય છે। તો ગુરુ જ્ઞાનનો ગાદીપતિ હોય તે અભ્યાસી હોય છે, અને પ્રશ્નો જવાબી હોય છે। ગુરુ બનવું એટલે નોકર બનવું, પ્રભુનો દાસ બનવું। કોઈ કેમ બોલે, જે બોલે તે મારો વાલો જાણે, આટલા વિશ્વાસુ હોય છે। ઠીક છે, મનન કરો, રામ ભરોસે। તો અમારા સદગુરુની વાણીમાં ગુરુ કૃપાથી શિષ્ય પોતાના મનને સમજાવતા કહે છે કે ચાલો મન, હવે સત્સંગ કરો, જેથી કરેલા કર્મના કાંટા બળે, એટલે એ કર્મ ભોગવવા ના પડે। સત્સંગનો મહાત્મ જાણો કે સત્સંગ શું છે। સત્સંગ એક મુક્તિનો ખજાનો છે, જેથી જીવની મુક્તિ થાય। સત્સંગ તો પૂર્વના પુણ્ય મળે છે। સત્સંગથી આ ભવ સંસારથી મુક્તિ મેળવીને શુદ્ધ ચેતનને પામી શકાય છે। લોખંડ જેવા કર્મના કીટને શબ્દોના બાણ લાગતા જ કે શબ્દોના ચીપિયામાં ભીડતા જ પણ પારસ કરી આપે એવા સંતના સંગથી આનંદ હોય છે। સત્સંગ તો મલ્યાગીરીમાં રહેતા સર્વ તરુ જાણે મલ્યાગીરી થાય, તેમ સદગુરુના સત્સંગથી જીવ સત્સંગી થાય એવા મલ્યાગીર કરતા પણ ઊંચા સત્સંગ હોય છે। જેમ ચંદનની આસપાસ રહેતા વૃક્ષમાં ચંદનની સુગંધ આવે છે, તેમ સત્સંગથી જ્ઞાન પ્રગટે છે। જેમ કીટ અને ભમરાની પણ વાત આગળના સૂત્રમાં લીધી, એટલે એમ પરપાંખે જેમ ભમરો બનીને ઉડી જાય, એમ આપણે પણ પરપાંખે એટલે આપણને પણ સત્સંગમાં સદગુરુએ આપેલા શબ્દની સંગથી ઉડી શકાય। તો એવા સત્પુરુષના સંગથી જીવ નિરાધાર બની જાય, એટલે એમને પરમાત્મા સિવાય બીજા કોઈની આધારની જરૂર નથી। કર્મ કપાય અને દુર્મતિ પણ દૂર થાય, વચનોથી ભવ પાર થવાય। એવા સદગુરુ તો હરિના જળ રૂપ એના જ અંશ હોય છે, જેમણે જગતના જીવોને તારવા માટે જગતમાં અવતાર લીધા હોય છે, પર માટે બહાના રૂપ બનીને જગમાં આવે છે, અને અનેક અધર્મી જીવોને ઉગારે છે। એવા અમારા સદગુરુ પ્રવીણરામ પરમ આનંદ, એ જ ચેતન બ્રહ્મ અપારા, એ જ દાસલાલ સત સ્વરૂપને જાણીને કહે છે, અને મનના દ્વૈત વિકાર મટે છે। જય સદગુરુદેવ। હે ચાલો મન સત્સંગ કરો, બડે કર્મના કાંટા, ચાલો મન સત્સંગ કરો। સત્સંગનો માહિતમ જાણો, મળે પૂર્વના પુણ્ય, મુક્તિ થાય આજીવની। જય મળી ચેતન સુતને, ચાલો મન સત્સંગ કરો। લોઢા કર્મના કીટ રે, પલટે પારસ સંગ, પીડતા જ કંચન થાય, સુવર્ણ હોય અંગ, ચાલો મન સત્સંગ કરો। મલ્યાગીરીના સંગથી સર્વતરુ મલિયા થવારે, સુગંધ પ્રગટ થઈ ચંદન બની ગયા રે, ચાલો મન સત્સંગ કરો। આપણી સાથે ભૃંગ લટકરે, સંભળાવી શબ્દ ગુંજાર, ચાલો મન સત્સંગ કરો। પર પાંખે ભમરો ભાઈ,
ઉડી ગયો ભોમરાની લાર, ચાલો મન સતસંગ કરો. હે સત્પુરુષોના સંગથી જીવ થાય નિર્ધાર, કર્મ કટે દુર્મતી મોટે. વચનોથી હોય ભવ પાર, ચાલો મનો સતસંગ કરો. હરિજન રીનું રૂપ રે જગમાં લિયો અવતાર, પૂરો કારજ બાના દરિયા. અધર્મી જીવ યુધારા, ચાલો મનો સતસંગ કરો. ગુરુ પ્રવીણ રામ પરમાનંદ, ચેતના બ્રહ્મય પાર, દાસલાલ તે સ્વરૂપ જાણી. મટિયા દ્વૈત વિકાર, ચાલો મનો સતસંગ કરો. રામ ભરોસે. તો જેમણે સત્સંગ નથી કર્યા એવા જીવને કહે છે કે હે મૂર્ખ માનવ, તે તો સત્સંગ ન કર્યા અને રામના નામ પણ ન લીધા અને ન કરવાના કર્યા. બાળપણ રમતમાં ગુમાવી દીધું અને યુવાનીમાં કામિની સાથે ગયો. આમ જ બુઢાપો આવી ગયો અને તન પણ છીનવાઈ ગયા. શરીરમાં અનેક રોગ આવી પડ્યા. તો હવે પછતાવા સિવાય તારી પાસે કોઈ ઉપાય નથી રહ્યા. હે જીવ, તે એટલો પણ વિચાર ન કર્યો કે ઈશ્વરે મારા માટે કેટલી ભાતની વસ્તુ બનાવી. એ અલગ અલગ ભાતની વસ્તુમાં જ તું મોહીને પડ્યો રહ્યો, પણ તને એમ પણ ન થયું કે આ વસ્તુ મારા માટે મારા ઈશ્વરે બનાવી છે, તો હું એમને યાદ તો કરું. આટલો બધો કઠોર અભિમાની કેમ? તું તારા બળથી તો કાંઈ ચાલતો ઉઠતો બેસતો નથી, તો શેનું અભિમાન કે તે ક્યારેય પણ પ્રભુના નામ ન લીધા? આવી આટલી વસ્તુ જોઈને પણ તને એમ ન થયું કે આ મારા ઈશ્વરે મારા માટે બનાવી છે? એવી રીતે પણ તે યાદ ન કર્યા. હે જીવ, તે તો પ્રભુના જ માલ ખાઈને માલ હરામ કર્યા, એટલે જેનું ખાધું એને તું ન જાણી શક્યો. હે માનવ, મનુષ્ય જન્મ મળ્યો છે તો જાણે તારા માટે મોક્ષના દ્વાર ખુલી ગયા જગમાં, પણ એ તું જાણી શક્યો નહીં. બસ તું તો મોહજાળમાં મશગુલ બન્યો કે ઘરના જ કારભાર નિભાવવામાં જ પરમાત્માને ભૂલીને બધું જ નાશ કર્યું. તો આ ઘર સંસાર એમની મોહ માયાથી જ પ્રભુને ભૂલાવીને સર્વનાશ કરાવનાર છે. એટલે તો સંતો કહે છે કે માતા પિતા સુત દારા કોઈ તારું નથી. એમ જ અંધારામાં રહીને કાળના મુખમાં જ ફરી ચાલ્યા ગયા, જેથી ફરી કાળનો જ કોળિયો બનવું પડશે. તો હે માનવ, જે ગયા એ તો ગયા જ કાળનો કોળિયો બનીને, પણ હવે આપણે તો જરા મનમાં વિચાર કરો. સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે સદગુરુના વચન વિના એટલે પ્રભુના સાચા નામ જાણ્યા વિના પ્રભુને સમરે તેને પણ પ્રભુના નામ બદનામ કર્યા સમજવું. જય સદગુરુદેવ. હે મૂર્ખ, તે તો હરિના નામ લીધા નહીં ને, કામ ન કરવાના કર્યા, બાળાપણુમાં ખેલિયા ને યુવાનીમાં કામિની સાથે ગયા. હે મૂર્ખ, તે તો હરિના નામ લીધા નહીં ને, બુઢા થઈને તન છીનવ્યા, ત્યારે આવ્યા રોગ અને કે મૂર્ખ, તે તો હરિના નામ લીધા નહીં ને, તારા માટે પરમેશ્વરે સર્વ વસ્તુ રચી બહુ ભાતની, યાદ ન કર્યા ક્યારેય મને, તે તો ખાઈને માલ રામ કર્યા. હે મૂર્ખ, તે તો હરિના નામ લીધા નહીં ને, મનુષ્ય જન્મ મળ્યો તને, એ મોક્ષ દ્વાર ખુલ્યા જગમાં, કારોબાર ને કારોબાર નિભાવવામાં,
તેને ભૂલી તમામ નાશ કર્યા. હે મૂર્ખ તે તો હરિના નામ લીધા નહીં ને. કાલ વિતાવી ચાલ્યા સહુ, હવે તો કરજ રામનો માં વિચાર. પ્રવીણ રામ વચન વિના પ્રભુને સમરે. તેને નામ નહીં હરિના બદનામ કર્યા. હે મૂર્ખ તે તો હરિના નામ લીધા નહીં ને. હે મૂર્ખ તે તો હરિના નામ લીધા નહીં ને. રામ ભરોસે. તો જીવની નગટાઈ તો જોવો કેવી છે. કેમ કે જીવ આ સંસારના બંધનમાં જ મુક્તિ માને છે. કેમ કે મનને આનંદ આવે છે ને, એટલે આ બધું રચેલું મોહેલું બનાવેલું કાલી વાણી પ્રગટ કરેલી અને બધું માયાએ ઉપજાવેલું છે, એમાં મોહીને માયા જાળના બંધનમાં બંધાઈ ગયો છે. છતાં એમાં એ મુક્તિ માને છે. એવી નગટાઈ માનવની છે. કોઈ ડૂબ્યા લોભમાં, તો કોઈ લાલચ કરીને ખાય, તો કોઈ માન અભિમાનમાં. એમને ગુરુ પણ યાદ ન આવે, એવી નગટાઈ માનવની છે. કોઈ નારીમાં ડૂબ્યા, તો કોઈ વિષયોમાં, તો કોઈ પેટને ખાતર, કોઈ પ્રપંચમાં, કોઈ ભેખ ધરવામાં, કોઈ ખોટા દેખાવ કરીને બીજાને બતાવે, કોઈ પક્ષાપક્ષીમાં, જેથી સત્ય જ્ઞાન હાથમાં ન આવે એવી નગટાઈ વાળા જીવ જગતમાં છે. કોઈ ડૂબ્યા રાજપાટમાં, કોઈ દેવતાઓમાં દોડીને, તો કોઈ માયામાં ડૂબ્યા. એમ સંતોની વાણીમાં સાક્ષી રૂપે બતાવે છે. જગતનો રોલ પંથાપંથીના તારણતાણામાં કે ઝઘડાથી સાવ બગડી ગયો છે. કળિયુગમાં કહેવાતા ગુરુઓ પણ કામળિયા બન્યા. એમાં માનવનો સાચો ધર્મ શું છે તે કેમ યાદ આવે? કામળિયા એટલે કમાવામાં કે કમાવાના ધંધા કરનાર. અમને અમારા સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા, જેમને કોઈ જીવ પાસે કોઈ આશા નથી. એવા સદગુરુએ દાસલાલને અલગ અલગ રીતે કરીને સમજાવે છે, જેનો સાર એક જ નીકળે છે. તો પરમાત્મા એક જ હોય તો સર્વનો સાર પણ એક જ હોય ને. તો એ સાર દાસલાલ સમજ્યા, જેથી સદગુરુએ મુક્તિમાં સમાવ્યા. જય સદગુરુદેવ. હે બંધનમાં જ મુક્તિ માને ને, આવી એવી નગટાય. કોઈ રે ડૂબા હે લોભ માને, હે લાલચ કરી ખાયો. કોઈ ડૂબા માન અભિમાનમાં, ગુરુ પણ યાદ ન આવે. બંધનમાં જ મુક્તિ માને, આવી એવી નગટાયો. કોઈ ડૂબા એ નારીમાં જ, હે વિષયોમાં ફસાયું જાયો. કોઈ ડૂબા પેટને ખાતરને, હે પ્રપંચમાં મરી જાયો. બંધનમાં જ મુક્તિ માને, આવી એવી નગટાયો. કોઈ ડૂબા હે ભેખ લઈને, હે આડંબર બીજાને દેખાડે. કોઈ રે ડૂબા પક્ષા રે પક્ષીમાં, જ્ઞાન હાથ નો આવે. બંધનમાં જ મુક્તિ માને, આવી એવી નગટાયો. કોઈ ડૂબા હે રાજકાજમાં, કોઈ દેવતામાં દોડે. કોઈ રે ડૂબા માયામાં, સાચા સંત એ ગાયો. બંધનમાં જ મુક્તિ માને,
આવી એવી ન ઘટાય જગતનો રોલ હે બગડી ગયો રે તરણા તાણીએ લાવે કળિયુગમાં કામડિયા બૈના તરામ યાદ શું એ યાદ ન આવે બંધનમાં જ મુક્તિ માની આવી એવી ન ઘટાયો પ્રવીણ રામ ગુરુ ફઈ મળ્યા પુરા બિન બિન કહી સમજાવે દાસલાલ ને સદગુરુની કૃપા સજે મુક્તિમાં સમાવે બંધનમાં જ મુક્તિ માને આવી એવી ન ઘટાયો રામ ભરોસે. તો હે હંસારાણા જીવને કહે છે કે આ જગત જૂઠી ઝાડ છે, આ માયાનો સારો વિસ્તાર સાવ જૂઠો અને મારા તારીનો કરમાળ એટલે મારું તારું કરનાર. માયા જલ ભારા એટલે માયા ઝાડ એવી ભારી છે કે માયા મારું મારું કરે છે અને સારી નકલ સગુણની ઓહમ શક્તિએ રચી છે, જે અવિદ્યાના ખેલ ખેલે છે. એટલે હે માનવ, માયાની ઉપાધિ ત્યાગીને એક ઈશ્વરને સંભાળ, ગુરુ ગમના જ્ઞાન સાંભળ, જેથી સારી વાત સમજમાં આવી જશે. મમતાને મમતા ઝાડ માન અને અહંતા ત્વમતાને ટાળ. સદગુરુ પ્રવીણરામ ઉત્તમ જ્ઞાનીની ગમ પામીને ઉત્તમ ગુરુ પરમાત્માને જાણ. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે અંસરાણા આ જગત જૂઠી ઝાડ આ માયાનો વિસ્તાર સારો જૂઠો મારી તારી કરમાડ અંસરાણા આ જગત જૂઠી ઝાડ મારું જલ મારા સગુણ સારા વિદ્યા ખેલે ખ્યાલ હંસારાણા આ જગત જૂઠી ઝાડ માયા ઈશ્વર ત્યાગ ઉપાધિ ગુરુ ગમ જ્ઞાન સંભાળ હંસારાણા આ જગત જૂઠી ઝાડ મમતા કુમમતા ઝાડ રે અહંતા તોતાને ટાળ અંસારાણા આ જગત જૂઠી ઝાડ પ્રવીણ રામ યુતમ ગમ પામી ગુરુયુતમ પોદ જાણ હંસારાણા યા જગત જૂઠી ઝાડ હંસારાણા યા જગત જૂઠી ઝાડ રામ ભરોસે.